તો દોસ્તો ગરવી ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો આજના વિડીયોમાં તમને સૌને જણાવું છું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના નિયમો છે તેમાં થોડો ઘણો સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે। જે ફેરફાર દ્વારા હવે ખેડૂતોને જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવું હવે થોડું કડક બનશે, કારણ કે દોસ્તો ગુજરાતની અંદર 6 લાખ એવા ખેડૂતો છે જે ખોટી રીતે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 2000ના હપ્તા વિશેનો લાભ લઈ રહ્યા છે। એના માટે સરકાર દ્વારા 23મા હપ્તા પહેલા આ મહત્વના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેના બાબતનો સરકાર દ્વારા એક મહત્વનો પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે। જે પરિપત્રની અંદર સૂચના કઈ આપવામાં આવી છે તેના વિશેની ખાસ માહિતી આપણે સૌ આજની આ વિડીયોમાં જાણવાના છીએ। દોસ્તો વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા, કારણ કે દોસ્તો આ તમારા માટે ખૂબ જ કામનો વિડીયો છે। દોસ્તો વિડીયોને શરૂ કરું તેના પહેલા જે કોઈ પણ લોકો અમારી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાત ન્યૂઝ ઉપર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ ખેડૂતોને લગતી મહત્વની અપડેટ આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો સૌથી પહેલા તો તમને સૌને જણાવી દઉં કે ગુજરાત સરકાર દ્વારા એક સરસ મજાનો પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે। જે પરિપત્રની સૂચના મુજબ હવે જે કોઈ પણ લોકો ખોટી રીતે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે 2000ના હપ્તાનો, તેના માટે હવે કડક ચેતવણી છે, કારણ કે હવે તમારે પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે અમુક સ્ટેપ છે તે ફોલો કરવા પડશે। જે સ્ટેપ મુજબ કેવાયસીની પ્રક્રિયા છે તેમાં થોડો ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે। તમને સૌને ખબર જ હશે કે હું દર વખતે કેવાયસીની વાત તો કરું જ છું, પરંતુ આ વખતે કંઈક નવીન વસ્તુ કેવાયસીની અંદર સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે, જેના મુજબ હવે તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 2000ના હપ્તાનો લાભ લેવો છે તો કેવાયસીની પ્રક્રિયા તમારે દર વર્ષે પૂર્ણ કરવાની રહેશે। જી હા દોસ્તો, અત્યાર સુધી કેવી રીતનું હતું કે તમારે એકવાર કેવાયસી કરી લીધું ને ત્યારબાદ દર વખતે તમને હપ્તા છે તે એમને મળતા રહેતા હતા, પરંતુ હવે તેની અંદર સરકારે સુધારો કરીને એવી વસ્તુ કરી છે કે દર દિવાળીએ તમારે હવે ફરીવાર કેવાયસીની પ્રક્રિયા છે તે તમારે પૂર્ણ કરવાની રહેશે। એટલે કે જે કોઈ પણ લોકો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેઓએ દર વર્ષે નવી કેવાયસીની પ્રક્રિયા છે તે પૂર્ણ કરવાની રહેશે। આ પ્રક્રિયા દોસ્તો તમે 3 સ્ટેપની અંદર ફોલો કરી શકો છો, જેમાં સ્ટેપ 1 છે દોસ્તો તે તમારે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા તમે કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો। આ બધી પ્રક્રિયા છે ને દોસ્તો તમે ગામના વીસી પાસે અથવા તો સીએસસી સેન્ટર ઉપર જઈને પણ કરી શકો છો। જેમાં પહેલી પ્રક્રિયા જણાવ્યું ને દોસ્તો તો ફેસ ઓથેન્ટિકેશન દ્વારા, એટલે કે તમારો ચહેરો છે તેનું તમારે આધાર કાર્ડ સાથે મેચ કરીને તમારે કેવાયસીની પ્રક્રિયા છે તે પૂર્ણ કરવાની રહેશે। બીજી જે પ્રક્રિયા છે દોસ્તો તે ઓટીપી બેઝડ છે, જેમાં તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવે તે પ્રક્રિયા છે તેના દ્વારા તમારે કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। જે તમારો મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હોય, ખાતા સાથે લિંક હોય, તેની ઉપર ઓટીપી આવશે એટલે એમાં કેવાયસીની પ્રક્રિયા તમે કરી શકો છો। તે બીજા નંબરનું છે। જો પહેલામાં ન થાય તો આ બીજી પ્રક્રિયા છે, અને જો બીજામાં પણ ન થાય તો ત્રીજી પ્રક્રિયા છે દોસ્તો તમારું થંબ ઇમ્પ્રેશન વડે, એટલે કે તમારા જે હાથના અંગૂઠા છે તેને સ્કેન કરી તમારી હાથની આંગળીઓ છે તેને સ્કેન કરીને કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે। જે 3 સ્ટેપ દ્વારા જો દોસ્તો તમારે કેવાયસીની પ્રક્રિયા છે તે દર વર્ષે પૂર્ણ કરવાની રહેશે। જે પૂર્ણ થયા બાદ દોસ્તો બીજો મહત્વનો ફેરફાર છે તે સરકારે જાહેર તો કર્યો નથી, પરંતુ મારી જવાબદારી છે કે ખેડૂતોને તે માહિતી આપવી જરૂરી છે। દોસ્તો આ માહિતી છે ખેડૂત ઓળખ કાર્ડની। હવે ખેડૂત રજિસ્ટ્રેશન કાર્ડ છે તે સરકાર દ્વારા આના વિશે કોઈ વધારે તો જાહેરાત અત્યારે કરવામાં આવતી નથી, પરંતુ જેથી સરકાર આ વસ્તુ કાઢશે ત્યારે તમારે બધાને દોડતા થઈ જવાનું છે। આ પ્રક્રિયા તમારે વહેલી તકે પૂર્ણ કરાવી લેવી દોસ્તો। ખેડૂત રજિસ્ટ્રેશન કાર્ડ છે તે તમારે ઓનલાઈન કઢાવવાનું રહેશે, તેથી કરીને આવનારો 23મો હપ્તો છે તેના પહેલાં તમને આ કામગીરી વધારે કરાવી લેવી, કારણ કે અમુક રાજ્યની અંદર આ વસ્તુ છે તેને ફરજિયાત બનાવવામાં આવી છે। ગઈ વખતેનો 22મો હપ્તો તો મળી ગયો હતો ખેડૂતોને, પરંતુ હવે 23મો હપ્તો મેળવતા પહેલાં સરકાર કદાચ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા માટે આ કાર્ડ છે તેને ફરજિયાત બનાવી શકે છે, જેથી કરીને ખેડૂત ઓળખ કાર્ડ પણ તમારે કઢાવી લેવું। સાથે સાથે દોસ્તો ડીબીટીની પ્રક્રિયા તમારે ઇનેબલ કરાવી લેવી। જે પ્રક્રિયા છે દોસ્તો તમારે બેંકમાંથી ઓનલાઈન ઓપન થશે। જે તમારા ખાતામાં હપ્તાની રકમ છે દોસ્તો જે આવે છે ડાયરેક્ટ, તે હપ્તો મેળવવા માટે, ઓનલાઈન હપ્તો મેળવવા માટે તમારે શું કરવાનું રહેશે તો કે બેંકમાંથી ડીબીટી છે તે ઇનેબલ કરાવવાનું રહેશે, જેથી કરીને ઓનલાઈન જે કોઈ પણ પૈસા છે તે તમારા ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર થઈ જાય। આ વસ્તુ તમે બેંકમાંથી કરાવી શકો છો દોસ્તો। બીજી એક મહત્વપૂર્ણ પ્રક્રિયા તમને વાત કરું ને દોસ્તો તો તમારે શું કરવાનું રહેશે તો ખેડૂતોને ખેતીની જમીનની ચકાસણી કરાવી લેવાની રહેશે। નામમાં કે એમાં કાંઈ ભૂલ તો નથી ને, તે વસ્તુ ચકાસણી ખાસ કરીને કરાવી લેવી। જો તેમાં પણ ભૂલ હશે દોસ્તો તો તમારે હપ્તો છે તે અટકી શકે છે, જેથી કરીને દોસ્તો આ તમામ કામગીરી તમે કરાવી લેજો આજ વખતે, નહીં તો આવનારો 23મા હપ્તાનો લાભ છે તે તમને મળશે નહીં। ઓલરેડી હવે 3 મહિનાનો સમય છે તે પૂર્ણ થવા આવ્યો છે। જે તમને 22મો હપ્તો છે દોસ્તો તે મળ્યો હતો, જે માર્ચની અંદર મળ્યો હતો આઈ થિંક, તે હવે
અત્યારે છઠ્ઠો મહિનો આ ચાલે છે. માર્ચ, એપ્રિલ, મે અને જૂન મહિનો છે, એટલે કે 3 મહિના ઓલરેડી થઈ ગયા છે. સરકાર દર 4 મહિને ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો હપ્તો છે તે જમા કરે છે, જેથી કરીને આવનારો હપ્તો હવે ટૂંક સમયમાં એટલે કે 1 મહિનાના સમયગાળાની અંદર મળી જવાનો છે. આ મહિનાના એન્ડમાં અથવા તો આવતા મહિનાની શરૂઆતની અંદર ખેડૂતોને હપ્તો છે તે મળી જવાનો છે, જેથી કરીને આ તમામ પ્રક્રિયા છે તે ખેડૂતોએ યાદ કરી અને પૂર્ણ કરાવી લેવી. દોસ્તો, વિડીયો લાંબો થાય છે, આજ માટે એટલું જ. અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ડેઇલી અપડેટ છે તે જોવા માટે અમારી ચેનલને ફરજિયાત સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે ખેડૂતોને લગતી મહત્વની પીએમ કિસાન યોજનાના હપ્તા વિશેની માહિતી આપણે આ ચેનલ ઉપર ડેઇલી અપલોડ કરીએ છીએ. દોસ્તો, આશા કરું છું કે આપને આજનો વિડીયો છે તે પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યો હો તો અમારી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ. ખેડૂત મિત્રો, ગરમીમાં ભરાઈ રહ્યો છું, હવે જઈએ.